અંતિમ યાત્રાનો વાયરલ વિડિયો બાબતે કોંગ્રેસે પદયાત્રા કરી મેદાન ફતેપુરા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ પાટીલના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા કરી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સુભાષભાઈ પારગીએ જણાવ્યું કે ઘુઘસ ગ્રામ પંચાયતના હોળીફળિયામાં મૃત્યુ પામેલા વ્યક્તિની અંતિમ યાત્રા સ્મશાન સુધી લઈ જવા માટે રોડ રસ્તા નાળાના અભાવે કાદવ કીચડ ઝાડી ઝાખરા વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા હતા। ગ્રામ પંચાયતના ઘુઘસમાં રોડ રસ્તા નાળાના વિકાસના કામો 1 મહિના બાદ વરસાદ સિઝન પૂર્ણ થતાં તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત કરાઈ। તલાટી કમ મંત્રી તથા સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા। ચોમાસા બાદ કામ પૂર્ણ કરવા બાંયધરી અપાઈ। જયેશ સંકાડાએ જણાવ્યું કે આવનાર 1 મહિના બાદ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ગ્રામજનો સાથે તમારી ગ્રામ પંચાયત કચેરી બહાર ધરણા પ્રદર્શન કરશે। આજના કાર્યક્રમમાં સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડ, રમણભાઈ પારગી, અલ્કેશભાઈ પારગી, અશ્વિનભાઈ બારિયા, ચેતનભાઈ નારસિંહભાઈ પારગી, નરેશભાઈ પારગી, મહેશભાઈ પારગી ઉપસ્થિત રહ્યા। આજરોજ ઘુઘસ ગ્રામ પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જનતા દ્વારા અમને જે ફરિયાદ મળી હતી એ ફરિયાદ માટે અમે તપાસ કરવા આવતા આજે અમે અહીંયા મુલાકાત લેતા અહીંયા મેડિકલ ઓફિસર જ હાજર નથી। ત્યારબાદ એમની નીચેના અન્ય કોઈ અધિકારીની વાત કરીએ તો એ પણ હાજર નથી। ફક્ત એક નર્સ બેન છે, એમના સિવાય આખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ ઉપસ્થિત જ નથી। એટલે જો અહીંયા આગળ મેડિકલ ઓફિસર કે તેમના નીચેના કોઈ ડૉક્ટર કે કોઈ અધિકારી હાજર જ નથી તો દિવસે અત્યારે જે કોઈ બી પેશન્ટો અહીંયા આવીને બેઠેલા છે એમની ટ્રીટમેન્ટ કરશે કોણ? અહીંયા કોઈ હાજર ઉપસ્થિત જ નથી। ત્યારબાદ અમને જાણવા મળ્યું છે કે જો કોઈ બી પ્રસૂતાઓને ડિલિવરી માટે અહીંયા લઈને આવવામાં આવે છે તો અહીંયા કોઈ પણ પ્રકારની ડિલિવરી કરાવવામાં આવતી નથી અને એમને ફતેપુરા સુધી લાંબા કરવામાં આવે છે। જ્યારે આપણે બધા જ જાણીએ છીએ કે સગર્ભા મહિલાઓ જ્યારે અંતિમ દિવસોમાં હોય ત્યારે એમને દુખાવો ખૂબ ઉપડતો હોય છે અને જીવનું જોખમ હોય છે। જો સરકાર આટલી બધી સુવિધા આપ્યા પછી પણ જો અહીંયાના મેડિકલ ઓફિસરોને આળસ આવતી હોય અને એ લોકોને કામ કરવામાં જો એટલો બધો કંટાળો આવતો હોય તો એમને પોતાના નોકરીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ। શા માટે તમે સરકારનો પગાર ખાવ છો? ગામની જનતા જ્યારે રજૂઆત કરે છે કે અહીંયા આગળ સરકારી દવાખાનું છે, આટલી સુવિધા છતાં બી અહીંયા આગળ કેમ ટ્રીટમેન્ટ નથી થતી? એટલે આજે અમે મુલાકાત લેતા અહીંયા બિલકુલ લાલિયાવાડી જાણવા મળેલી છે। એટલે આજે તો અમે રજૂઆત કરીએ છીએ અને આજે મેડિકલ ઓફિસર બેન જે આજે ટ્રેનિંગમાં છે એવું કહે છે, અમે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ બી તપાસ કરીશું કે ખરેખર આ બેન ટ્રેનિંગમાં છે કે કેમ, અને જો આજના દિવસે જો આ બેન ટ્રેનિંગમાં નહીં નીકળ્યા તો એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવી પણ અમે માંગ કરીશું અને આવનારા સમયમાં 24 કલાક કોઈક ને કોઈક અહીંયા હાજર રહે એની માટેની અમે માંગણી કરીશું।